સ્વાગત છે તમારું ઓમ A to Z લેવેજ ગ્રુપ ગુજરાતમાં અને અમારી યુટ્યુબ ચેનલ ઓમ A to Z ડિટેલ એન્ડ ટિપ્સની અંદર આજે આપણે જે ઓમ મોબાઈલ એસેસરીઝમાં અને આજે આપણે અનબોક્સિંગ કરશું કોલર માઇક કે જે આ કોલર માઇક કઈ રીતે કામ કરે છે। હું બધા મારા જે વિડીયો અપલોડ કરું છું જે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં એ આ કોલર માઇક દ્વારા કરું છું અને કેટલું ઇઝી છે અને કઈ રીતે તમે આને ઇઝીલી તમે વાપરી શકો એની આખી માહિતી હું તમને આખા વિડીયોમાં આપીશ। તો આખો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો વિડીયો જોજો જેથી કરીને તમને આની નોલેજ મળે અને જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવનાર કોઈ પણ તમને જાણકારી મળે એવા વિડીયો આવતા હશે તો સબસ્ક્રાઈબ કરવું છે તો એની નોટિફિકેશન તમને મળી જાય। તો જોજો પૂરો વિડીયો। આપણે આને ખોલી નાખશું પહેલાં બોક્સ। એક પિન આવે છે એડેપ્ટર આવડું કે જે આઈફોન યુઝર છે એના માટે કે એની અંદર ટાઈપ સી નું કન્વર્ટર અંદર લાગી જાય। આની અંદર શું છે આને ચાર્જ કરવા માટેનો નાનો ચાર્જિંગ કેબલ। આ જો લી આ શું છે કઈ રીતે યુઝ કરવું કઈ રીતે કનેક્ટ કરવું એની ડિટેલ આપતી આખી ચોપડી છે ડિટેલ બુક। હવે મેઇન વસ્તુ આ છે બે માઇક છે અને આ કનેક્ટ કરવા માટેનું બ્લૂટૂથ। આ બે માઇક છે આ આપણે બે અલગ અલગ વ્યક્તિને જોઈન્ટ વિડીયો બનાવવો હોય તો આનાથી બનાવી શકે। એક વ્યક્તિ પાસે રહે અને આ બીજા વ્યક્તિ પાસે રહે। આને ચાર્જ કરવાનું આવશે અલગથી। કદાચ આ તમે તમારાથી ખોવાઈ ગયું હોય કોઈ પડી ગયું હોય તો તમારે વ્યક્તિગત સ્પેશિયલ એક પણ ચાર્જ કરી શકો બાકી અહીંથી ચાર્જ થઈ જાય। અને અહીંયા ઓન કરવાની સ્વિચ આવે છે કે આ જો આપણે ઓન કર્યું હવે આને કનેક્ટ કઈ રીતે કરવું એની તમને ઇઝીલી ટ્રીક બતાવું। અત્યારે આવડો આપણે મોબાઈલ છે સેમસંગનો જેમાં ટાઈપ સી પોર્ટ છે તો ટાઈપ સી પોર્ટ હોય તો ડાયરેક્ટ આ લગાવી દેવાની પિન કે ટાઈપ સીમાં લોક થઈ જાય। અને જો આઈફોન યુઝર હોય તો એને લગાવી દેવાનું આ મોબાઈલમાં કનેક્ટ કરશો આપણે ટાઈપ સી છે એટલે આપણે ટાઈપ સીમાં લગાવીને જોઈએ। મોબાઈલમાં કનેક્ટ કરશો અને ઓન કરશો ગ્રીન લાઇટ થઈ જાય એટલે આ થઈ ગયું માઇક કનેક્ટ। કોઈ પણ એન્ડ્રોઈડ મોબાઈલ હશે એમાં આ માઇક કનેક્ટ કરવા માટે તમારા મોબાઈલમાં ઓપન કેમેરા નામની એપ્લિકેશન હોવી જોઈએ। ઓપન કેમેરા એપ હું તમને બતાવી દઉં કે કેવું આવે છે। આવી રીતનો સિમ્બોલ આવશે ઓપન કેમેરા। તમે કોઈ પણ વિડીયો રેકોર્ડ કરો ને તો તમારે ઓપન કેમેરા અંદર જઈને રેકોર્ડ કરવું પડશે કારણ કે જે કંપની ડિફોલ્ટ જે કેમેરાઓ છે એમાં કેમેરાનો વોઇસ અંદર કનેક્ટ થતો નથી। હવે આપણે આ રેકોર્ડ કરીને જોઈએ। અહીંયા માઇક છે ફોન એટલે દૂર છે આ માઇક છે સોરી હલો હલો કેટલો અવાજ કેચઅપ કરે હલો 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 રેડી। હવે આ થઈ ગઈ રેકોર્ડ કમ્પ્લીટ। હવે જોઈએ ફોન એટલે દૂર છે આ માઇક છે સોરી હલો હલો કેટલો અવાજ કેચઅપ કરે હલો। અને આ વાત થઈ ટાઈપ સી ફોનની। અને જો કોઈ પણ આઈફોન ફોન હોય તો આઈફોનની અંદર તો કોઈ વસ્તુ નથી કરવાની એમાં ડિફોલ્ટ કેમેરા આ પિન લાગી જાય તમે આઈફોનમાં લગાવી દો અને આને ઓન કરી નાખો એટલે તરત જ તે ડિફોલ્ટ કેમેરાની અંદર તમારે રેકોર્ડિંગ ચાલુ થઈ જશે અને બેસ્ટ રેકોર્ડિંગ થશે। અત્યારે જે આ રેકોર્ડિંગ ચાલુ છે આઈફોનની અંદર જ ચાલુ છે। બીજી આની ખાસિયત એવી છે કે આની બેટરી બેકઅપ બહુ જોરદાર ચાલે છે।
બહુ લોંગ ટાઈમ, હું લગભગ આજે જો અમારા આજે હું યુઝ કરવું જોઈએ છે બરોબર. આની અંદર હું લગભગ અઠવાડિયે 15 દિવસે વન ટાઈમ ચાર્જ કરું છું અને ચાર્જિંગ આમાં મૂક્યું એટલે ચાર્જિંગ ચાલુ થઈ જાય, એટલે ચાર્જિંગ કરવાની કોઈ મગજમારી રહેતી નથી. અને બીજું આને કેરી કરવામાં બહુ સરળતા પડે છે. જો આ પીનામાં મૂકી દીધી, આને કંઈ પડવાની કોઈ મગજમારી રહેતી નથી. આ એક સાચવવાનું રહે, આને ખાસ સાચવીને રાખવાનું. જોકે આ તો માર્કેટમાં મળી જાય છે આ કન્વર્ટર, પણ આને સાચવીને રાખવું પડે છે. જો કોઈ વિડીયો વ્લોગર છે, કોઈ વિડીયો બનાવવાનું કે વિડીયો એડિટિંગ કરતા હોય, પછી કોઈ વ્યક્તિઓને રીલ બનાવવાનો શોખ હોય અને કોલર માઇક ગોતતા હોય કે ભાઈ કોલર માઇક હું ઘણા ટાઈમથી ગોતું છું પણ સારું મળતું નથી અને કદાચ મળી જાય તો જે સસ્તી ક્વોલિટીના આવે છે તો એ કોલર માઇકમાં આમાં અંદર એક માઇક ચાલુ રહી ગયું છે, જેના હિસાબે બોક્સમાં અવાજ આવે છે હરખો આવતો. તો એમના માટે બેસ્ટ છે, કારણ કે હું લગભગ 3-4 મહિનાથી આવડું આ કોલર માઇક વાપરું છું અને બહુ મજા આવે છે. અને રેકોર્ડિંગમાં એની વોઇસ ક્લિયરિટી બહુ જોરદાર આવે છે. તમે અત્યારે વિડીયોમાં જુઓ જ છો કે આની વોઇસ ક્લિયરિટી કેટલી ચોખ્ખી આવે છે. તો જો લેવા ઈચ્છતા હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરજો. નીચે નંબર આપેલો છે. અમારી ઓમ મોબાઈલ એસેસરી શોપ ઉપર, અમારી 4 બ્રાન્ચ ઉપર આ કોલર માઇક અવેલેબલ છે. લીંબડીમાં 3 છે, ગાંધીનગરમાં 1 છે. ગાંધીનગરમાં આપણી શોપ ઓમ મોબાઈલ એસેસરીઝ પ્રમુખ આર્કેડ 2 કુડાસણ રિલાયન્સ ચોકડીની નજીક અને વિલિયમ પિઝા ઝોનની બાજુમાં. તો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા નવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી આરે. ત્યાં સુધી જોતા રહેજો ઓમ A to Z લેવેજ ગ્રુપ ગુજરાત અને ઓમ A to Z ડિટેલ એન્ડ ટિપ્સ.